લેવા પાટીદારોના આસ્થાના કેન્દ્ર એવા ખોડલધામના આંગણે આજે ભાજપની નવી ટીમનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું। ભાજપના નવનિયુક્ત હોદ્દેદારોના સ્વાગત માટે પ્રદેશના દિગ્ગજ નેતાઓ મોટી સંખ્યામાં ખોડલધામ ખાતે ઉમટી પડ્યા હતા। ભાજપની નવી ટીમે મા ખોડલના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ લીધા। આ પ્રસંગે ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ, પ્રદેશ ઉપપ્રમુખ રમેશ ધડોક, પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ હિરેન હિરપરા તેમજ પ્રદેશ મહિલા મોરચાના નવનિયુક્ત પ્રમુખ અંજુ વેકરિયા ખાસ દર્શનાર્થે હાજર રહ્યા। પ્રદેશ મહામંત્રી બન્યા બાદ સૌપ્રથમ વખત મા ખોડલના ચરણે દર્શન કરીને શું કહેશો? ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબની ટીમમાં એમને મને મહામંત્રી પદની જવાબદારી સોંપી છે અને જ્યારે આજે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી બન્યા બાદ પ્રથમ વખત ખોડલધામ કાગવડ ખોડિયાર માતાજીના આશીર્વાદ મેળવવા માટે આવ્યો છું। આજે ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય શ્રી જેપી નડ્ડાજી, કાર્યકારી અધ્યક્ષ આદરણીય શ્રી નીતિન નવીનજી, અમારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી આદરણીય શ્રી હર્ષભાઈ, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ, સંગઠન મહામંત્રી રત્નાકરજી, આ બધાએ મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે।